ઉદ્યોગમાં સાબરકાંઠામાં આવી જ એક રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક શહીદ પણ થયા. ત્યારે આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે, કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે. ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં કે દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો, દૂધ ભરનારા સભાસદો, એવા એક સમૂહ સાથે પણ રાહુલજી 26 તારીખે સંવાદ કરવાના છે. એમના જે પ્રશ્નો છે, એમની જે વ્યથા છે, એમની રજૂઆતો છે, એ સાંભળવાનો કાર્યક્રમ પણ 26 તારીખે બપોરે 3 વાગે આણંદ જિલ્લામાં જીટોડિયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે. ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રના દૂધ સંઘો સાથેના જે લોકો છે, જે સભાસદો છે, એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે, ન્યાય અપાવવાનો છે, હક અપાવવાનો છે, એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે.